सीताराम जय श्री कृष्ण बधाने स्वागत है तमारुं मारा रंगेला फलनी रसोई में। आज आपणे बनावीशुं टेस्टी एवा पीजा, ए पण आपणे ओवन वगर तवा पर बनावीशुं। आ पीजा एक बार घरे बनावीने खाशो एटले बजारना पीजा पण तमे भूली जशो। तो चालो खूब ज ओછી वस्तुमांथी आपणे पीजा बनावीने तैयार करीशुं। तो पीजा बनाववा माटे आपणे अहींया वस्तु जोई लईए। तो अहींया मैं तैयार पीजा बेस लई लीधा छे, जेने सादी भाषामां पीजाना रोटला कहेवामां आवे छे। तो अहींया हूँ 3 व्यक्तिओ माटे बनावुं छुं, तो मैं 3 लई लीधा छे, जे रेडीमेड मैं बेकरीमांथी लावीने लीधा छे। तो हवे आपणे बीजी वस्तु जोई लईए। तो अहींया मैं 2 डુંગળીને कापीने लई लीधी छे, आ रीते मोटी साइजमां कट करी लीधी छे, अने एक मोटुं केप्सिकम लीधुं छे, अने 2 मोटा साइजना टमेटाने मैं कट करी लीधा छे। 3 मैं एक साइजमां ज कट करी लीधुं छे, एक ज सरखुं, अने 2 चीजनी क्यूब लई लीधी छे। आ रीते जे रेडीमेड मळे छे ए लई लीधी छे, अने चिली फ्लेक्स लई लीधा छे, अने 1 चमची मोटी ओरेगानो लई लीधो छे, अने आपणे टोमेटानो सॉस लीधो छे। अहींया तमे टोमेटाना सॉसनी जग्याए पीजा सॉसनो पण उपयोग करी शको छो। तो अहींया बस आपणे थोड़ी ज वस्तुमांथी आपणे पीजा तैयार करीशुं, अने पीजाने आपणे ओवन वगर बनावीशुं। तो अहींया तमे कढ़ाईमां अथवा जे आपणे लोढी होय छे एमां पण तमे बनावी शको छो। तो आजे आपणे लोढीमां बनाववाना छे। तो अहींया कढ़ाईमां मैं 2 चमची जेटલું तेल एड करी दीधुं छे। सौप्रथम तो आपणे पीजानो मसालो तैयार करी लईशुं। तो तेल आपणुं थोडું गरम થઈ ગયું છે, તો એમાં આપણે ચપટી હિંગ એડ કરીશું, અને એમાં આપણે કાપેલી ડુંગળી એડ કરી લઈશું। અહીંયા સૌપ્રથમ આપણે પહેલા ડુંગળીને સાંતળી લેવાની છે। તો ડુંગળીને આપણે સરસ રીતે તેલમાં મિક્સ કરીને એને આપણે સોફ્ટ થવા દઈશું। અહીંયા તમે કોબીજનો ગાજરનો ઉપયોગ પણ કરી શકો છો। ડુંગળીને આપણે તેલમાં મિક્સ કરીને ઢાંકીને આપણે એને સોફ્ટ થવા દઈશું। 2 મિનિટ જેટલો સમય થઈ ગયો છે, એને આપણે ચેક કરી લઈએ। તો ડુંગળી આપણી થોડીક સોફ્ટ થઈ ગઈ છે। અહીંયા બધા શાકભાજી આપણે થોડા ક્રન્ચી રાખીશું, તો ખાવાની મજા આવશે। તો હવે એમાં આપણે કેપ્સિકમ એડ કરી લઈશું, અને કેપ્સિકમ એડ કરીને આપણે એને ફરીથી ઢાંકીને 1 થી 2 મિનિટ માટે થવા દઈશું। तो हवे ढाँकीने आपणे 2 मिनिट माटे फरीथी थवा देवाना छे। तो 2 मिनिट जेटलो समय थई गयो छे। तो हवे आपणे एमां टमेटा एड करी लईशुं, अने साथे साथे आपणे थोड़ा मसाला पण एड करी लईशुं। तो एमां आपणे मसालाना भागनुं थोडुं स्वाद मुजब मीठुं एड करीशुं, अर्धी चमची जेटली आपणे हळદર एड करीशुं, 1 चमची जेटલું આપણે લાલ મરચું પાવડર એડ કરીશું। અહીંયા તમારે તીખા ન બનાવો હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો। અડધી ચમચી જેટલો ગરમ મસાલા પાવડર એડ કરીશું, એટલે બધું આપણે સરસ રીતે મિક્સ કરીને 1 મિનિટ માટે સાંતળી લઈશું। મસાલા સરસ રીતે મિક્સ થઈ ગયા છે। तो આપણે ઢાંકીને એને 1 મિનિટ માટે સંતળાવા દઈશું। તો 1 મિનિટ જેટલો સમય થઈ ગયો છે, અને આપણો મસાલો બનીને તૈયાર થઈ ગયો છે। તો હવે એમાં આપણે 2 ચમચી જેટલો સોસ એડ કરીશું। તો અહીંયા આપણે ટમેટાનો સોસ એડ કરીશું, અને સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું। અને ગેસને આપણે બંધ કરીને હવે આને આપણે મસાલાને ઠંડો થવા રાખી દઈશું। તો ગેસને આપણે બંધ કરી લઈશું અને મસાલાને આપણે ઠંડો થવા રાખી દઈશું। તો આપણો મસાલો ઠંડો થાય ત્યાં સુધીમાં આપણે એને પીઝાના રોટલાને આપણે શેકી લઈશું। મેં ઢોસાની તવી લઈ લીધી છે, એની ઉપર આપણે થોડા ટીપા તેલને એડ કરીશું, અને રોટલાને આપણે બંને બાજુ થોડાક શેકી લઈશું। तो फेरवी फेरवीने बंने बाजूथी आपणे 1 થી 2 मिनिट माटे शेकी लईशुं। तो 1 થી 2 मिनिट माटे आपणे एने शेकी लीधा छे। तो मसालो आपणो सरस रीते ठंडो थई गयो छे। तो हवे आपणे
પીઝા ઉપર મસાલો લગાવી લઈએ. તો હવે આપણે પીઝા બેસ ઉપર સોસ લગાવી લઈશું. હવે ઉપર આપણે મસાલાનું સ્ટફિંગ કરી લઈશું. તો અહીંયા તમને જેટલું પસંદ હોય એ પ્રમાણે તમે એડ કરી શકો છો. તો સરસ રીતે આપણે ઉપર સ્ટફિંગ કરી લીધું છે. હવે ઉપરથી આપણે ઓરેગાનો લગાવી લઈશું અને આપણે ચીલી ફ્લેક્સ લગાવીશું. અહીંયા તમે બાળકો માટે બનાવતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. અને ઉપરથી આપણે ચીઝ એડ કરી લઈશું. તો અહીંયા આપણે ઉપરથી ચીઝને ખમણીને એડ કરી લઈશું. અહીંયા તમારે મોઝરેલા ચીઝનો એડ કર્યું હોય તો એ પણ તમે કરી શકો છો. અહીંયા તમને જેટલું પસંદ હોય એ પ્રમાણે તમે એડ કરી શકો છો ચીઝ. ચીઝ એડ કરી લીધા બાદ આપણે ઉપરથી ફરીથી થોડો ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ એડ કરી લઈશું અને આને આપણે શેકી લઈશું. તો આને આપણે શેકવા માટે રાખી દઈશું. તો અહીંયા આપણે ઢોસાની લોઢીમાં જ આપણે પીઝા બનાવીશું. તો થોડાક ટીપા તેલના એડ કરીને આપણે ઉપર પીઝાને શેકવા માટે રાખી દઈશું. તો હવે આપણે ઢાંકીને ચીઝ મેલ્ટ થાય ત્યાં સુધી આપણે એને થવા દઈશું. તો ઉપરથી આ રીતે આપણે થાળી ઢાંકી દઈશું. તો 2 થી 3 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને ચીઝ આપણું સરસ રીતે મેલ્ટ થઈ ગયું છે. તો હવે આપણે પીઝાને લઈ લેવાનું છે અને ગરમા ગરમ આપણે સર્વ કરી લઈશું. તો આપણે સરસ મજાના ગરમા ગરમ પીઝા બનીને તૈયાર છે. તો હવે આપણે આને કટ કરી લઈશું. તો અહીંયા તમે પીઝાને તમને જે રીતના નાના મોટા પીસ પસંદ હોય એ પ્રમાણે તમે કટ કરી શકો છો. તો અહીંયા પીઝાને હું આ રીતે મોટા 4 ભાગમાં કટ કરી લઉં છું. તમે મોટા પીઝા હોય તો તમે 8 ભાગ પણ કરી શકો છો. તો આપણે પીઝાને 4 ભાગમાં કટ કરી લીધા છે અને એકદમ સરસ મજાના પીઝા બનીને તૈયાર છે. જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા આપણા પીઝા બનીને તૈયાર છે. તો આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો. બાળકોને તો ખૂબ જ પસંદ આવશે. અને વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરવાનું ભૂલતા નહીં. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને મારો વિડીયો કેવો લાગ્યો.